જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વોમાં આપણે સમૂહ 16ના સંયોજનોની ચર્ચા કરતા હતા. એમાં આજે આપણે આગળ વધીએ. હવે તો ગયા લેક્ચરની અંદર આપણે ડાયોક્સિજનની બનાવટની ચર્ચા કરી હતી. ત્યારબાદ તેના ગુણધર્મોની આજે આપણે ચર્ચા કરશું. ડાયોક્સિજન બે રીતે બનાવાય, એક તો પ્રયોગશાળામાં અને બીજો તો કે ઔદ્યોગિક રીતે. ઔદ્યોગિક રીતે બહુ સરળ રીત હતી કે ભાઈ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને પાણીની વરાળ દૂર કરો, ત્યારબાદ પ્રવાહીકરણ કરીને તેનું વિભાગીય નિસ્યંદન કરતા હતા, એટલે આપણને શું મળતું હતું? ડાયોક્સિજન પ્રાપ્ત થતું. એવી જ રીતે પ્રયોગશાળામાં ઓક્સિજનયુક્ત ક્ષારો જેવા કે ક્લોરેટ, નાઇટ્રેટ, પરમેંગનેટને આપણે ગરમ કરતા હતા એટલે આપણને ઓક્સિજન મળતો હતો. આ ઉપરાંત ધાતુના ઓક્સાઇડ છે તેને ગરમ કરશું એટલે આપણને તેનું ઉષ્મીય વિઘટન દ્વારા ઓક્સિજન મળતો હતો. અને ત્યારબાદ હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થવાથી પણ આપણને ડાયોક્સિજન મળતો હતો. આ બધી બાબતો છે આપણે ડાયોક્સિજનની બનાવટ જોઈએ, બરોબર. આજે આપણે જોવાના છે ડાયોક્સિજનના ગુણધર્મો. હવે આપણને ખબર છે ગુણધર્મો બે પ્રકારના હોય, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. એમાં સૌથી પહેલાં હું અહીંયા ભૌતિક ગુણધર્મોની વાત કરું. ભૌતિક ગુણધર્મો તો ડાયોક્સિજન છે કલરલેસ એટલે કે રંગવિહીન અને સ્મેલલેસ એટલે કે વાસવિહીન વાયુ છે. રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ, આપણે જોઈ શકીએ તો કે નહીં, તો કે કલરલેસ છે, રંગવિહીન, એની સ્મેલ પણ નથી એટલે કે વાસવિહીન છે, બરોબર. અને ખાસ અગત્યની બાબત કે દરિયાની અંદર, દરિયાના પાણીમાં તેનું પ્રમાણ કેટલું હોય છે દ્રાવ્યતા? તો 293 કેલ્વિન તાપમાને તેની પાણીમાં દ્રાવ્યતા 100 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં કેટલી હોય? તો કે 3.08 સેન્ટીમીટર ક્યુબ, બરોબર. આનો આજ પ્રશ્ન તમને બીજી રીતે પણ પૂછી શકાય, એટલે ધ્યાન રાખવું. સેન્ટીમીટર ક્યુબ એટલે શું થયું? કદ થયું, બરોબર. તો 100 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં 3.08 સેન્ટીમીટર ક્યુબની સીમામાં તેની દ્રાવ્યતા છે. અને આટલું પ્રમાણ દરિયાઈ પાણીમાં જળવાઈ રહેવું જોઈએ, તો જ દરિયાઈ જીવો છે તે ટકી શકે છે, બરોબર. આમ આ પ્રમાણ સમુદ્રી એટલે સમુદ્રમાં રહેતા સમુદ્રી અને જલીય જીવનની આવશ્યક મદદ માટે પૂરતું પ્રમાણ છે. ઓક્સિજન 90 કેલ્વિન તાપમાને ભાઈ પ્રવાહીકરણ પામે છે. અને 55 કેલ્વિન તાપમાને એનું ફ્રીઝિંગ પોઈન્ટ છે. 55 કેલ્વિન તાપમાન ઠરે છે. આમાંથી એક સિમ્પલ પ્રશ્ન પૂછાય કે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું? તો કે તમને એમ કીધું કે 1000 સેન્ટીમીટર ક્યુબ એ કેટલું પ્રમાણ થાય? જો 100 સેન્ટીમીટર ક્યુબ એ કેટલું થાય છે? 3.08 સેન્ટીમીટર ક્યુબ. તો 1000 સેન્ટીમીટર ક્યુબ એ કેટલું થશે? તો કે 30 એટલે 30.08 સેન્ટીમીટર ક્યુબ આપણે કહીશું, બરોબર.
સોરી 30.80 30.80 સેન્ટીમીટર ક્યુબ થશે. ઓકે, તો આ બાબત MCQમાં પૂછી શકાય, તો ધ્યાન રાખવું. ત્યારબાદ ઓક્સિજનના નાઇટ્રોજનની જેમ ઓક્સિજનના પણ સમસ્થાનિકો છે, બરોબર. ઓક્સિજનના સમસ્થાનિકોની આપણે વાત કરીએ તો ઓક્સિજન પરમાણુના 3 સ્થાયી સમસ્થાનિકો સોળ, 17 અને 18. નાઇટ્રોજનના 2 હતા, જેનું પરમાણુ દળાંક 14 અને 15 હતું. ઓક્સિજનનું પરમાણુ દળાંક 16, 17 અને 18 વાળા 3 સમસ્થાનિકો જોવા મળે છે. આ ઉપરાંત આપણે રાસાયણિક બંધન ચેપ્ટરમાં ભણી ગયા છીએ, બરોબર, કે બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા છતાં ઓક્સિજનમાં 1 ઓક્સિજનના 8, તો 2 ઓક્સિજનના કેટલા થયા? 16. બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા છતાં O2 એટલે કે ડાયોક્સિજન વિશિષ્ટ રીતે કેવો છે ભાઈ? તો કે અનુચુંબકીય છે. આપણે આણ્વીય ચિતાર દોર્યો તો ઓક્સિજનનો, એટલે કઈ થિયરી અનુસાર અનુચુંબકીય છે? MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અનુસાર અનુચુંબકીય છે. અને VB થિયરી અનુસાર કેવો છે? પ્રતિચુંબકીય. ખાસ યાદ રાખશું, અહીંયા નોંધ આપણે લખીએ તો ઓક્સિજન કઈ થિયરી અનુસાર, એટલે આણ્વીય કક્ષકવાદની થિયરી આપણે રાસાયણિક બંધનમાં ભણ્યા, એના અનુસાર કેવો છે? અનુચુંબકીય છે. અને VBT એટલે કે વેલેન્સ સંયોજકતા બંધનવાદ મુજબ પ્રતિચુંબકીય છે, બરોબર. તો આ ઓક્સિજન માટે ખાસ યાદ રાખવા જેવી બાબત છે. તો આ હતા ડાયોક્સિજનના ભૌતિક ગુણધર્મો, જેની આપણે ચર્ચા કરી. પહેલો છે રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. સેકન્ડ પોઈન્ટ આપણે જોયું કે 293 કેલ્વિન તાપમાને તેની પાણીમાં દ્રાવ્યતા છે ભાઈ, કે 100 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં કેટલી છે? તો કે 3.08 સેન્ટીમીટર ક્યુબની સીમામાં હોય છે. આ પ્રમાણ સમુદ્રી અને જલીય જીવનની આવશ્યકતા, એટલું પ્રમાણ તો જળવાવું જ જોઈએ ભાઈ, બરોબર. એટલે સમુદ્ર અને પાણીમાં રહેનારા જીવો માટે આવશ્યક છે. 90 કેલ્વિન તાપમાને ઓક્સિજનનું પ્રવાહીકરણ થાય ને 55 કેલ્વિન તાપમાને ઠરે છે. ઓક્સિજન પરમાણુના 3 સમસ્થાનિકો છે, પરમાણુ દળાંક 16, પરમાણુ દળાંક 17 અને પરમાણુ દળાંક 18. બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા છતાં ઓક્સિજન વિશિષ્ટ રીતે કેવો છે? અનુચુંબકીય છે. અને વેલેન્સ બોન્ડ થિયરી અનુસાર કેવો છે? પ્રતિચુંબકીય છે. ઓકે, ચાલો. ત્યારબાદ ઓક્સિજનના ભૌતિક ગુણધર્મોની વાત પૂરી કર્યા બાદ ડાયોક્સિજનના રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ. ડાયોક્સિજનના રાસાયણિક ગુણધર્મો, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ડાયોક્સિજન. ડાયોક્સિજન છે એ આમ તો મોટા ભાગે બધી ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે, મોટા ભાગની, પરંતુ કેટલીક ધાતુઓ છે અને નિષ્ક્રિય વાયુઓ, એની સાથે તેની પ્રક્રિયા થતી નથી, બરોબર. તો ખાસ યાદ રાખશું, અહીંયા ડાયોક્સિજન કેટલીક ધાતુઓ, કેટલીક ધાતુઓમાં કઈ આવશે? દાખલા તરીકે ગોલ્ડ એટલે કે Au અને પ્લેટિનમ. અને નિષ્ક્રિય વાયુ સિવાય લગભગ
બધી ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે. ડાયઓક્સિજન કેટલીક ધાતુઓ અને નિષ્ક્રિય વાયુઓ સિવાય લગભગ બધી ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા થાય. અને આ મુદ્દો નોંધવા જેવો છે ખાસ કે ડાયઓક્સિજન ની અન્ય તત્વો સાથે સંયોગ આવવાની જે પ્રક્રિયા છે, બરોબર, એટલે કે એની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સંયોગ જોડાણ થાય છે ત્યારે સંયોગ થવું એટલે શું થવું? જોડાણ. સંયોગ આવવાની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય છે. અને જે રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય ને, બરોબર, એ પ્રક્રિયા સરળતાથી થતી હોય, યાદ રાખજો, બરોબર. પણ આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે છતાં પ્રક્રિયા શરૂ કરવા માટે થોડી ઉર્જાની જરૂર પડે છે, બરોબર. તેમ છતાં શેની જરૂર પડે છે? ઉર્જાની. શા માટે? સમજો, તેમ છતાં પ્રક્રિયા કરવા માટે બહારથી થોડી ઉર્જાની જરૂર પડે છે. આવું શા માટે થાય ભાઈ? કારણ કે આપણને ખબર છે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, બરોબર. આ દ્વિબંધ હોવાને લીધે ઓક્સિજન વચ્ચેનું બંધ તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ને તો એને બહારથી ઉર્જા આપવી ન પડે. પહેલા મુદ્દામાં એમ કીધું છે આપણને કે ડાયોક્સિજન અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરે, એ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. હવે કોઈ તત્વ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કરતું હોય તો એને બહારથી ઉર્જા આપવાની જરૂર નથી. પણ અહીંયા ઓક્સિજનના કિસ્સામાં શું છે તો કે બહારથી ઉર્જા આપવી પડે. એનું કારણ એક જ છે, બરોબર, કે ઓક્સિજન પરમાણુ વચ્ચે શું આવેલું છે? દ્વિબંધ. આ દ્વિબંધ તોડવા માટે ઉર્જાની જરૂર પડે તો જ પરમાણુ બને. ઓક્સિજન પરમાણુ બને તો જ પ્રક્રિયા થાય, બરોબર. એટલે આપણે એવું કહી શકીએ થોડી ઉર્જાની જરૂર પડે છે, કારણ કે ઓક્સિજન પરમાણુ વચ્ચે આવેલ દ્વિબંધ તોડવા માટે ઊંચી એટલે કે વધારે ઊંચી બંધ વિયોજન એન્થાલ્પીની જરૂર પડે છે. ક્યારે જરૂર પડે છે ઊંચી બંધ વિયોજન એન્થાલ્પીની? તો કે ભાઈ ઓક્સિજન વચ્ચેનો દ્વિબંધ તોડવો હોય ત્યારે. એટલા માટે ઓક્સિજન જ્યારે પ્રક્રિયા કરે ત્યારે બહારથી થોડીક આપણે ઉર્જા શું કરવી પડશે? આપવી પડશે. ઓકે. અને પછી પ્રક્રિયા શરૂ થઈ જાય પછી ઉર્જાની જરૂર નથી, કારણ કે ઓલરેડી પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. ઓકે, ચલો. ત્યારબાદ ઓક્સિજનની કેટલીક આપણે પ્રક્રિયાઓ જોઈએ, ધાતુ સાથેની અને અધાતુ સાથેની પ્રક્રિયાઓ. ઓક્સિજન ધાતુ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે, અધાતુ સાથે પ્રક્રિયા કઈ રીતે કરે, બરોબર. ઓક્સિજનની આમ તો આપણે ઘણી બધી પ્રક્રિયાઓ આપણે જોઈ ગયેલા છે, બરોબર. એમાં ઓક્સિજનની પ્રક્રિયાઓ તો ડાયઓક્સિજનની ધાતુ સાથેની પ્રક્રિયા, ડાયઓક્સિજનની ધાતુ સાથેની પ્રક્રિયા. ઓકે, ધાતુ સાથેની પ્રક્રિયાની અંદર પહેલું ઉદાહરણ આપણે લઈએ તો બહુ સરળ છે. ચાલો, મેગ્નેશિયમ સાથે જોડાય, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન O2.
સીધું જ છે. મેગ્નેશિયમની સંયોજકતા +2 ને ઓક્સિજનની -2. 2 ઓક્સિજન છે તો મેગ્નેશિયમ કેટલા લેવા પડશે? 2. એટલે શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. સેકન્ડ રિએક્શન મેટલ સાથેની તેની કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરાવો. કેલ્શિયમ વત્તા ડાયોક્સિજન. જો મેગ્નેશિયમ સાથે તો જગારા મારતી સળગે, જગારા મારે. ઓકે, કેલ્શિયમની સંયોજકતા +2 છે, ઓક્સિજનની સંયોજકતા -2. તો 2 ઓક્સિજનની -4 થાય. સંયોજકતા એટલે શું આપણને ખબર છે? તત્વો પાસેથી મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન આપે, ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે, પણ 2 ઓક્સિજનને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો મારે કેલ્શિયમ કેટલા લેવા પડશે? 2. તો શું થયું? કેલ્શિયમ ઓક્સાઇડ મેળવ્યું. ત્યારબાદ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા, એલ્યુમિનિયમ વત્તા ઓક્સિજન. અહીંયા ધ્યાન રાખવાનું છે, એલ્યુમિનિયમની સંયોજકતા +3. 1 ઓક્સિજનની -2, તો 2 ઓક્સિજનની કેટલી છે? -4. આ રીતે હું કરું છું. 2 ઓક્સિજનને કેટલી થઈ સંયોજકતા? -4. હવે આને બેલેન્સ કરવા માટે શું કરવાનું? જ્યારે આવું હોય ત્યારે આપણે શીખવાડેલું ચોકડી ગુણાકાર કરો. ચલો, એલ્યુમિનિયમને કેટલા વડે ગુણશો? 4 વડે. અને ઓક્સિજનને કેટલા વડે ગુણશો? 3 વડે. ઓકે, ચલો તો શું થશે? અહીંયા 4 એલ્યુમિનિયમ 12 ઇલેક્ટ્રોન આપે, 6 ઓક્સિજન, 1 ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે, 6 ઓક્સિજન 12 ઇલેક્ટ્રોન મેળવે. ઓકે, તો આવી રીતનું આપણને સંયોજન મળ્યું. એલ્યુમિનિયમ ઓક્સાઇડ કેટલા મોલ મળશે? 2 મોલ. તો આ પ્રક્રિયા મેં કોની સાથે કરાવી? ધાતુ સાથે. બરોબર. ચલો, ત્યારબાદ ડાયોક્સિજનની અધાતુ સાથેની પ્રક્રિયા થોડીક જોઈએ. ડાયોક્સિજનની અધાતુ સાથેની પ્રક્રિયા. તો ડાયોક્સિજનની અધાતુ સાથે તો કાર્બન છે ઓક્સિજન સાથે જોડાય અને શું બનાવી નાખે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બનનું દહન થાય. સલ્ફર ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવી નાખે? સલ્ફર ડાયોક્સાઇડ. હવે રહી વાત ફોસ્ફરસની, P4. ફોસ્ફરસ ક્યારેય એકલો પરમાણુ નહીં, આપણે ભણી ગયા 4 પરમાણુ હોય. એની ઓક્સિજનની હાજરીમાં દહન પ્રક્રિયા થાય, સફેદ ફોસ્ફરસનું દહન થાય. તો આપણે જોયું હતું સફેદ ફોસ્ફરસને હવામાં ખુલ્લો રાખતા ફોસ્ફરસનો ઓક્સાઇડ બને, P4O10. ઓક્સિજન કેટલા જોઈએ? 10. તો કેટલા મોલ લેવા પડશે? અહીંયા 5 મોલ. તો આ જે પ્રક્રિયા છે એ આપણે કઈ પ્રક્રિયા? અધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ આપણે. ત્યારબાદ કેટલીક ખાસ પ્રક્રિયા, હાઇડ્રોકાર્બનનું દહન. હાઇડ્રોકાર્બનનું દહન એટલે હાઇડ્રોકાર્બન સળગે, આપણે ભણેલા છીએ. મિથેનનું દહન કરવું હોય, મિથેન એટલે CH4 વત્તા ઓક્સિજન. મિથેનનું દહન થાય તો શું થાય? જેટલા કાર્બન હોય એટલા શું બનતા હતા? કાર્બન ડાયોક્સાઇડને. જેટલા હાઇડ્રોજન છે એનાથી અડધા પાણીના અણુ, એટલે પાણીના અણુ કેટલા બનશે? 2. ચલો, ઓક્સિજન બેલેન્સ કરવાના રહ્યા બાકી. કેટલા આવશે? સીધું જ દેખાઈ જાય. બરોબર. 2 ને 2 કેટલા ઓક્સિજન છે? 4. તો અહીંયા 2 મોલ લખો. ઓકે, ત્યારબાદ ભુંજન પ્રક્રિયા, ધાતુ કર્મવિધિમાં આવશે આપણે ભુંજન પ્રક્રિયા. બરોબર. ભુંજન પ્રક્રિયામાં શું કરવામાં આવે? તો કે ધાતુના સલ્ફાઇડ વત્તા ઓક્સિજન એટલે શું બને? તો કે ધાતુના ઓક્સાઇડ વત્તા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. વત્તા કયો વાયુ મુક્ત થાય? સલ્ફર ડાયોક્સાઇડ. એને પ્રક્રિયા સ્વરૂપે જોઈએ. ચલો, અહીંયા જુઓ, લેડ સલ્ફાઇડ લીધું મેં, એ ઓક્સિજન. બરોબર. તો ધાતુના ઓક્સાઇડ બને, 2 ઓક્સિજન છે તો 2 મોલ શું થયું? લેડ ઓક્સાઇડ બની. અને સલ્ફર 2 મોલ અહીંયા લેડ ઓક્સાઇડ બન્યું, 2 ઓક્સિજન છે તો 2 મોલ મારે લેડ સલ્ફાઇડ લેવું પડે. તો કે હા, તો 2 સલ્ફર વિધા, સલ્ફરનું શેમાં રૂપાંતર થાય? સલ્ફર ડાયોક્સાઇડ. તો 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ બન્યો. તો કે હા. ચલો, શું થયું? તો કે ઓક્સિજન ગણો તો અહીંયા, તો કે ભાઈ ઓક્સિજન 2 ને 4 6, તો અહીંયા કેટલા લખવા પડશે? 3. તો આ પ્રક્રિયા ભુંજન પ્રક્રિયા છે. બરોબર. ટેક્સ્ટબુકમાં નામ નથી પણ મેં તમને આપ્યું છે. ત્યારબાદ ખૂબ જ અગત્યની પ્રક્રિયા, જે ઔદ્યોગિક રીતે અગત્યતા ધરાવતી પ્રક્રિયાઓ, એના ઉદાહરણ પણ લઈએ.
ઔદ્યોગિક રીતે અગત્યતા ધરાવતી પ્રક્રિયા. ઔદ્યોગિક રીતે અગત્યતા ધરાવતી પ્રક્રિયાની અંદર ઉદાહરણ લઈએ તો ચાલો પહેલી આવે છે સંપર્ક વિધિથી સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની પ્રક્રિયા. સંપર્ક વિધિથી સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન. તો સલ્ફર ડાયોક્સાઇડ વત્તા ઓક્સિજન કયો ઉદ્દીપક છે તો કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડનું શેમાં રૂપાંતર થાય? સલ્ફર ટ્રાયોક્સાઇડને. રસાયણશાસ્ત્રમાં ખૂબ જ અગત્યનો તબક્કો. કેટલા મોલ લેવા પડશે? 2, કારણ કે અહીંયા 2 ઓક્સિજન છે, બરોબર. એટલે 1 ઓક્સિજન ઉમેરાય તો 2 મોલ હોય તો કેટલા ઓક્સિજન ઉમેરાના? 2 મોલ. ઓકે. અને ત્યારબાદ ડેકન વિધિથી સલ્ફ્યુરિક એસિડ ક્લોરિનનું ઉત્પાદન. ડેકન વિધિથી Cl2નું ઉત્પાદન, ક્લોરિનનું ઉત્પાદન. તો આ પણ એક અગત્યની પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે HCl હોય અને O2. હવે આપણને ખબર છે કે 1 ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જોઈએ તો 2 ઓક્સિજન સાથે 4 હાઇડ્રોજન જોશે એટલે શું બનશે? 2H2O વત્તા Cl2. ક્લોરિન મુક્ત થયો. ટોટલ ક્લોરિન કેટલા છે? 4. તો અહીં કેટલા લખવા પડશે? 2 મોલ. તો ક્લોરિનનું ઉત્પાદન છે. તો આ બે કઈ પ્રક્રિયાઓ છે? ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે, જે આપણે ક્લોરિનની બનાવટમાં અને સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં પાછી જોવાની આવશે. તો આ હતી ડાયોક્સિજનના રાસાયણિક ગુણધર્મો જેની આપણે ચર્ચા કરી, અને આવતા ક્લાસમાં આપણે તેના ઓક્સાઇડ સંયોજનો વિશે પાછા વિગત ચર્ચા કરશું.